માં તો જો ઉઠતા વેત પકડ લઈને જો હમ કરવા આવ્યો છો, હાથમાં પકડ લઈ લીધું છે. એવું હોય ને તો કાંઈ ન જોઈએ. અહીંયા જો નાસ્તો હાલે છે ને, અહીં જો દાદા દીકરી જો, અને આ જો ઓલી કીડીયું હોય ને એને ભૂમ કરે જો જો એ હાલે હલકો બે ગયો લે તે એમ કીધું ને એટલે જો એ જોવે છો. હાલો મારે કરવું છે કટિંગ. અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને આમ જો આપણે બધાય બાઉલ કટિંગ કરવાના પડ્યા છે. કટિંગના લીથાય પૂરા થઈ ગયા છે અને કટિંગ એ કરવાના બાકી છે. માથું થોડીક વાર રમે છે તે આપણે કટિંગ કરી નાખીએ. અહીંયા પડ્યું છે પકડ. પહેલાં તો બાઉલ ગોઠવી દઈએ પછી આપણે કટિંગ કરવાનું ચાલુ કરીએ. અને જો માધવભાઈ ધ્યાન રાખીને જ બેઠા હોય. હમણાં દોડી દોડીને પાછા આવશે. જોઈ કરી છે માધવ. જય શ્રી કૃષ્ણ કરો બેટા. હા હાય કરો બધાને. હાય હાય. જો કેવી ખબર પડે છે. મારતો ને વધિકા મૂકી દે ન્યા જોઈ શું કરશો. હા માધુ ઉઠતા વેટ ચાલુ કરી. આ માધુ તાર કોકા જોવા નથી જોવા. ન્યા નથી જવાનો. હેલ મારે કટિંગ કરવું. સારા બાજુ આવતો રે મત દીકો. અમારા ચેન બધા કટિંગ થઈ ગયા. દોરવા બેન જો બાઉલ ભેગા કરે છે. અને અહીં જો દાદા માથું બે જો માથું છે ને હમણાં પકડ લઈને મંડાણો હતો. પકડ ક્યાંય મૂકી દીધો. દુર્વા જો મારું આ કામ કરે. બહુ ડાયસ હો છોકરી. જો બાઉલ બધા હરખે હરખા ભેગા કરશે. જુઓ તમે જુઓ. દીદીને બાઉલ ભેગા કરવા લાગે એને પકડ જ લેવું છે. અહીંયા એ લાવો મારા ભાઈ. લાવો લાવો મને આપી દો. તો અહીંયા આપણું કટિંગ થઈને બાઉલ ભરાઈ ગયું છે 40 રોલનું. અને આ 40 બાઉલ ભેગા કરવાના દીદી ભેગા કરી રહ્યા છે. જો જોયું એની સ્પીડ જોયું. કાંઈ ન ઘટે હો. જો આમ જો આ જો. હા તો ત્યાં મૂકી દેજો એક બાજુ. આમ જો આવડા ખબર પડે કાંથી કપાઈ. ત્યાં મૂક દે બસ. જોયું. અરે વાહ. આજો ગાંઠિયા પેના ત્યાં જો. લે કામ છું બીક લઈ ગઈ. માથું તને કેમ થાય છે. લે ઈ વાહે ન હોય બટું. વાહે હોય આગળ ન હોય. જો એને ખંભે બેહાડી તો બહુ મજા. જો ઊંધો થયો જો. સાચી વાત છે. ઊંધો કરે ને તો એને મજા આવે. માથું જો કેવો પાણી બેઠું મસ્તી નો. માધુને ટાઈમ પાસ કરવાનો ટાઈમ છે. જો આપણે સામું જોતો જઈને પીતો જાય પાછું. માધો એ માધો શું કર છો દીકો. શું કર લે છે. આને એકલું ગમતું નથી. માં આરે જ ગમે. પાણીની બોટલનો કલર એવો પણ. માથું ટાઈમ પાસ કરવાનું સ્પેશિયલ પાણી. એમાં ટાઈમ પાસ થાય એનો. કામાં તો આમ ગરમીના આટા મારવાના કરતાં પાણીમાં બેહું સારું.
જો અત્યારે 7 થઈ ગયા છે ને આપણું કામ ચેન બેનનું પતી ગયું છે એમ કરતા જ. અને જો મમ્મી માંડવી લઈને બેઠા છે. આમાં આ વખતે લીધી ને તો આવા નકરા બહુ બધા આવ્યા છે એટલે આમાંથી મમ્મી કાઢે સારી સારી માંડવી. આ ઉનાળુ માંડવી કંઈ આપણે ઓલી માંડવી જેવી ન હોય, ઝીણી માંડવી હોય, પણ જેનો સારો પાક પડ્યો હોય ને એની થાય મસ્તી ને. આ તો થોડોક ઢીલા પોચો છે તોય કોકે આ ઓળા આમ કાઢી હોય ને, ઓળા તો કાયદેસર ખાવાના મજા આવે. ઓલામાં ઘરના થાય તો ની એમાંય માંડવી મોટી મોટી હોય. આપણે ઓલા એક વર્ષે બાફા હતા એવા બાફવાનો ટાઈમ જ ન આવ્યો કા. એ દાણા મીઠા એવા લાગે કા. 20 નંબરની 2 ઓળું કરી થાય ખાવાની મજા આવે. પછી ઘરની એટલી થઈ જાય લેવી ન પડે. ક્યાં છે કાઢવાનું છે? હા વાંધો નહીં, સારું હાલો લઈ લો. જો આ કેરી લઈ આવ્યા ને એટલે આ છોકરા કાચી કેરી છે ને કાચી કેરીને દડા બનાવ્યા છો. માધવ તો કોઈને નો હારે હો ભાઈ. રાજાપુરી બોક્સ તો અલગ જ આવે કા, પણ કેસરમાં દમ નથી એટલે રાજાપુરી વારો આવ્યો છે. રાજાપુરી કોને કોને ભાવે? બોલો આમ જો માધવ આમ જો એને દડો બનાવો માધવ નો કેરીનો. માધવ બે ગયો પકડ લઈને પકડ હોય ને એટલે કાંઈ ન થાય. હું મમ્મી 2 લીથા કાઢી છે અને માધવ જો અને દુર્વા તો એનું લટક લટક ચાલુ જ હોય. શું છે લે? ઓહો માધવ ખાઈ હોત એનું. એને કાંઈ નથી કરવું તો એને હેરાન ન કર. જોજી એમાં મૂકી દે, એ હમણાં થઈ જાય ભાઈ. એ મૂકી દે અહીંયા મૂકી દે. નહીં હું કાપી દઈશ, રેવા દે. તો ડેકોરેશન કરવું જ તાર કઈ. અત્યારે જો સાંજના 9 વાગ્યા છે. મમ્મી લીસા કાઢે છે, અહીંયા પપ્પા કાઢે છે, અહીંયા હું કાઢું છું અને નાચું છું. ફ્રેન્ચ ફ્રાઈસ લઈને પૂ જો દૂર હમણાં છે ને એમાં આવવા પડશે. જોઈજો બર્ગરમાં દૂરું આવું બહુ ફાવે કા દૂરું. અને અહીંયા 2 બચ્ચા પાર્ટી રમે છે રમકડા લઈને. જો જોઈ છે દીદી આપો હો ભાઈ ને આપમાં દીકરો. આ હાલો હવે વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.